મહાન કલાકાર ઉષાબેન ભાટિયા, ખરેખર અભિનય એમનો આપણે જોવો જ જોઈએ. એમની પાસેથી થોડાક ડાયલોગ જોઈ લે. ડાયલોગ થોડાક લાંબા છે પણ મજા આવશે. તમે જુઓ, ખરેખર મજા આવશે. તો ઉષાબેન, તમે એકાદ બે ડાયલોગ અમને સંભળાવી દો, મિત્રો ખુશ થઈ જાય. હા હા, સરસ. હું અભિનય બતાવીશ તમને અને તમે એકદમ ખુશ થઈ જશો. નાટકમાં પ્રવેશ કરતા પહેલા સૌથી પહેલા તો મારી હોકી રમતી હતી. વાહ. હોકીના કારણે હું નાટકમાં આવી છું. સૌથી મહત્વની વાત, હું ઓલરાઉન્ડર હતી. અચ્છા. હું ગોલકીપર પણ રમું, બેક પણ રમું, સેન્ટર ફોરવર્ડે રમું, લેફ્ટ હાફે રમું, રાઈટ હાફે રમું. મેં ડ્રામા ડિપ્લોમા તો કર્યું, સાથે પ્રેક્ટિસ પણ કરતી હતી. સિટી સિવિલ કોર્ટમાં જતી હતી અને 10 થી 5 ત્યાં જઉં અને પછી સાંજના ટાઈમમાં નાટકો કરતી. અરે વાહ, વોટ નાટક બંગલો તરફ બાપુની મજા મજા આવી જશે. હવે તમને ખબર કેમ નથી પડતી કે આપણે હવે આ ઘરમાં શેઠ બનીને આવવાનું છે? શેઠ બનીને સમજી જાવ ને, કેમ સમજતા નથી? ગગા, એમાં એવું છે ને કે આપણે આવું બંગલો ક્યારે જોયું નથી, પૈસા વાળું ઘર નથી જોયું ને, એટલે જરી હેપતાઈ ગયા છે. હું ગગા છે ને, હવે આવી ભૂલ નહીં થાય. હા, નહીં થાય. હો, ઉષાબેન ભાટિયા. ઉષાબેન ભાટિયા ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ, સિરિયલો, શેરી નાટકો, ઘણું બધું, અને અભિનય એટલા પાથર્યા છે. એમ અભિનયના ઓજસ ઘણા પાથર્યા છે અને ઘણા વર્ષોનો અનુભવ છે અને આપણે એમની પાસેથી ઘણું બધું જાણવાનું છે. પણ આનંદની વાત ત્યાં છે કે આ હેમંતભાઈ મિસ્ત્રી પોતે પણ અભિનય આપ્યા છે. એમની પણ આપણે ઓળખ આપશું, ઉષાબેનની પણ ઓળખ આપશું. પણ આજે કપલનો આપણે લાભ લેવો છે. મારા તમામ મિત્રોને મારે એમની જે અભિનયની ક્ષમતા છે ને એ પૂરેપૂરી બતાવી છે. તો છેક સુધી એપિસોડ જોતા રહેજો અને પૂરો વિડીયો જોજો. સખણા રહેજો રાજ. બહુ સરસ નાટક. સુરેશ રાજડા સ્પેશિયલી મુંબઈથી અમદાવાદના કલાકારોને શીખવાડવા માટે આવ્યા હતા અને અમે નાટકના શો કર્યા. ચેતન ગાંધીનું પ્રોડક્શન હતું, ફ્રેન્ડ્સ થિયેટર અમે, અને બહુ સરસ નાટક. એમાં આખું વીટી સ્ટેશનના અમે બધા ભિખારીઓ ભેગા થયા હતા અને એને પરિવાર બતાવવાનો હતો. તો અમને વીટી સ્ટેશન પરથી ઉપાડી અને ઘરે લાવ્યા હતા. એટલે મા બાપ, છોકરો અને છોકરી. હવે વીટી સ્ટેશનના ભિખારીઓ ઘરમાં આટલા આલિશાન બંગલામાં આવે તો કેવું વાતાવરણ અને શું ભગા થાય એની ઉપરનું આખું નાટક હતું. બહુ મજા કરી છે. અમે એ નાટકના શો એટલા 3 વાર અમે ઓપન કર્યા છે અને 350 જેટલા એના શો કર્યા છે. તો એનો એક પીસ હું તમને બતાવું. અરે વાહ રે વાહ, ટડકન બંગલો છો ને કઈ. તમે સમજતા કેમ નથી? હવે તમારે શેઠિયા બનીને ઘરમાં રહેવાનું છે. એ ગગા, એમાં એવું છે ને કે આવડો મોટો બંગલો પૈસા વાળો જોઈને જરી હેપતાઈ ગયા છે. પણ ગગા, આવી ભૂલ નહીં થાય. નહીં થાય. હો ગગા, નહીં થાય. પણ તાર કે કઈ ભગો થયો અને પેલી સુરોજના સાથે તારા લગ્ન ના થયા તો આ છોડી શું કાવડી છે? એની યારે પૈણી જાજે ને તું. ભાઈ તમે ચૂપ રહો ને. મૂંગા મરીનો હોતા કેમ નથી? હું વાત કરું. કેમ છે દીકરી? કઈ ગોટાળો નથી. સાસુના વઢમાંથી પહેલી તો શબ્દ દીકરીનો જ નીકળે ને. એની દીકરી મજામાં? હવે એ વસંત મામા, આ જુઓ ને, આ અમારા રૂમમાં ટાઢકનું મશીન નથી ચાલતું, બગડી ગયું લાગે છે, ગરમી થાય છે. આ 4 દિવસથી ટાઢકની મશીનની હવા લાગી ગઈ છે ને તો બધી બારીઓ ખોલી નાખી છે.
તોય ટાઢક પડતી નથી. હવે અમારા સુવાના રૂમમાં ઈ બેડરૂમમાં ટાઢકનું મશીન બગડી ગયું લાગે છે. એ બાળકનું બસ હવે તારા પપ્પાને ગગા હા પણ નોકરથી ને હા મેં બોલે તો પછી કઈ કેવું તો પડે ને. હવે છે ને મહિનાનો પગાર આપીને ઘરની બહાર કાઢી મેલે. હા આપણે રંગભૂમિ છે, નાટકો છે, સિરિયલો છે, આ બધામાં પ્રવેશ કર્યા પહેલા તમે કઈ અભ્યાસક્રમ કર્યો હશે? નાટકમાં પ્રવેશ કરતા પહેલા સૌથી પહેલા તો મારી હોકી રમતી હતી. વાહ. હોકીના કારણે હું નાટકમાં આવી છું. હું 20 નેશનલ ઇન્ડિયન યુનિવર્સિટી રમેલી છું, કેપ્ટનશીપ પણ કરેલી છે અને મેનેજર તરીકે પણ આખા ઇન્ડિયામાં ફરેલી છું. એટલે 73 થી હું પહેલા ફૂટબોલ 2 વર્ષ રમી અને પછી હોકી રમી અને બધા સ્ટેટમાં હું એટલું ફરી છું ને અને બહુ મજા કરી છે. 30 વર્ષ સુધી સતત હું હોકી રમી છું. હવે નાટકમાં કેવી રીતે આવી? હું BA કરતી હતી, ગુજરાત કોલેજમાં હોકી રમતી હતી, એટલે યુનિવર્સિટી તો રમવી પડે અને ગુજરાત કોલેજમાંથી તો મારે રમવું પડે. એટલે હવે અભ્યાસક્રમ તો BA પતી ગયું. હવે આગળ શું? એક બાજુ હું LSAમાં LLB કરતી હતી, પણ મારે ગુજરાત કોલેજમાં રમવું હતું, યુનિવર્સિટીમાં રમવું હતું, કેમ કે ટીમ ત્યાં ગુજરાત કોલેજની હતી. તો એના કારણે ડ્રામા ડિપ્લોમા ત્યાં ચાલતું હતું. 1 વર્ષ તો મેં ડ્રામા ડિપ્લોમામાં એડમિશન લીધું અને ગઈ જ નહીં આખું વર્ષ. પણ એની મને ખબર નહોતી કે આવું ન કરવું જોઈએ. પછી બીજા વર્ષે ફરી એડમિશન લેવા ગઈ. ત્યાં અમારા સાહેબ જનકભાઈ અને સોમેશ્વર ગોહિલ સાહેબ એમણે મને કીધું, બેટા તું એક સીટ બગાડી રહી છે. એ વખતે બહુ લિમિટેડ લોકોને લેતા હતા, 16 થી 17 લોકો જ માંડ આવતા હતા. એમાં છોકરીઓ તો હતી જ નહીં, છોકરાઓ જ વધારે આવતા હતા. અને એના કારણે પછી મને થયું કે ના, અરે નાટક પણ કરવું જોઈએ જોડે, હોકી પણ રમીશ અને નાટક પણ કરીશ. બસ આવી રીતે મારી નાટકની શરૂઆત થઈ. અને તમને કહું કે 4 વર્ષ સુધી હું હોકી જે રમી હતી કોલેજમાં, ત્યારે મેં ક્યારેય એક્ઝામ કોલેજની આપી નથી. છેલ્લે માર્ચ મહિનામાં રિટેસ્ટ થાય ત્યારે હું એક્ઝામ આપું અને ફાઇનલ એક્ઝામ આપું. ત્યાં સુધી મારે કેમ્પ બધા હોય, ગાંધીનગરમાં કેમ્પ હોય ને બધે જવાનું. તો મેં 12 સુધી તો સાયન્સ લીધું હતું, પછી મેં સાયન્સ છોડી દીધું અને હું આર્ટ્સમાં ગઈ. સાયકોલોજી, ઇકોનોમિક્સ અને ગુજરાતી મારા સબ્જેક્ટો હતા, એટલે ઘર બેઠા પણ ભણી શકાય. ઇકોનોમિક્સમાં મારા સરસ માર્ક્સ આવતા હતા. સાહેબ કે તું ઇકોનોમિક્સ લઈ લે, પણ મેં કીધું ઇકોનોમિક્સ મારી રીતે ભણાય નહીં ઘરે, મારે ક્લાસ એટેન્ડ કરવા પડે. એટલે ક્લાસીસ તો એટેન્ડ થાય નહીં. મારે વર્ષમાં તો કેટલી બધી ટ્રીપ હોય, બહારગામ જવાની, નેશનલ રમવા જવાનું હોય, યુનિવર્સિટી રમવા જવાનું હોય, એટલે મને સમય ના મળે ને 21 દિવસના કેમ્પ હોય. એટલે મેં ઘર બેઠા જાણે એમ કહેવાય કે ભણ્યું અને ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન મેં કર્યું BA નું. અને પછી ડ્રામા ડિપ્લોમામાં જોઈન થઈ. ત્યારથી ડ્રામા ડિપ્લોમામાં મેં 85 થી 87માં ડ્રામા ડિપ્લોમા જોઈન કર્યો અને 2 વર્ષનો હતો, 1 વર્ષ તો હું ગઈ જ નહીં. એટલે ત્યારે ડ્રામા ડિપ્લોમામાં જ્યારથી જોઈન થઈ ત્યારથી નાટકની શરૂઆત આજ દિન સુધી મારી ચાલુ જ છે. હોકી રમું છું ત્યારે 30 વર્ષ થઈ ગયા. એ હોકી હવે બાજુમાં જતી રહી છે અને નાટક મારામાં આખું વળી લીધું છે મેં. બીજું કે હોકી જે છે, હોકીમાં આમ કોઈ ટુર્નામેન્ટમાં રમવા ગયા હોય, કોઈ રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ, તો એની થોડીક વિગત. એ સૌથી મહત્વની વાત, હું ઓલરાઉન્ડર હતી. અચ્છા. હું ગોલકીપર પણ રમું, બેક પણ રમું, સેન્ટર ફોરવર્ડે રમું, લેફ્ટ હાફે રમું, રાઈટ હાફે રમું, આટલું બધું રમતી હતી. પછી આમાં કેવું થાય કે યુનિવર્સિટી મેં વધારે, હું 8 યુનિવર્સિટી રમી છું. અચ્છા. એટલે કોલેજ કરી, 3 વર્ષ ડિપ્લોમામાં 1 વર્ષ બગાડ્યું, આ બાજુ હું LLB કરતી હતી. એટલે બધું ભેગું થઈને 8 વર્ષ હું યુનિવર્સિટી રમી. એમાં 3 વર્ષ માટે મારે કમ્બાઇન્ડ યુનિવર્સિટી રમવું હતું, જે ઇન્ડિયા લેવલે કહેવાય, ઇન્ડિયન કમ્બાઇન્ડ યુનિવર્સિટી કહેવાય. એમને યુનિવર્સિટી રમવા માટે તો હું દર વખતે જતી જ હતી, પણ મારે કમ્બાઇન્ડ યુનિવર્સિટીમાં સિલેક્શન કરવું હતું. તો 3 વખત હું રમી. એટલે પહેલા વખતે સિલેક્શન થયું ત્યારે સાઉથમાં જવાનું હતું, અલવઈમાં. ત્યારે સાઉથમાં અમારે જવાનું હોય ત્યારે આપણી સાથે કોઈ કોચ બોચ ના હોય, જાતે એકલા જ જવાનું.
એટલે મારે તો બેડિંગ સાથે લઈને જવાનું, એટલે મારે તો પેડ હોય, હોકી હોય, સામાન હોય, પાછું કોઈમ્બતુરથી પાછી ટ્રેન બદલવાની અલવઈ જવા માટે, એટલે રાત્રે જર્ની બધું જાતે કરીને હું પહેલી વખત સિલેક્શનમાં ગઈ. પહેલા સિલેક્શનમાં ગણતરીમાં મને ગણી ખરી, પણ પછી તરત આઉટ કરી દીધી. બરાબર. તોય હું હારી નહીં. હા. ફરી બીજી વખતે થઈ, ફરી વખત બીજા વર્ષમાં સિલેક્શનમાં થઈ, ત્યાંય ફરી અલવઈમાં જ સિલેક્શન હતું. બરાબર. કોચ બધા એના એ જ, પણ મારા બેટા મને સિલેક્શન ના કરે. 2 વર્ષ સતત મેં કદી એમ નથી થયું કે મારે રમવું છે. ઇન્ડિયન યુનિવર્સિટી રમીને જ હું રિટાયર્ડ થઈશ એમ કહેવાય જાણે. એટલે પછી છેવટે સેકન્ડ યરમાં પણ સિલેક્ટ ના થઈ, અને છેલ્લે 3rd યર્સમાં મારા માટે એક ચાન્સ હતો, કેમ કે યુનિવર્સિટી બધી 8 વર્ષ રમી, હવે છેલ્લું વર્ષ હતું, એટલે મેં નક્કી કર્યું કે આ વખત તો ગમે તેમ કરીને નહીં તો હું તો કેસ કરું. મારું મનમાં એવું જ થઈ ગયું હતું કે આટલું સરસ ઓલરાઉન્ડર તમારે મળે છે, કલાકાર પ્લેયર મળે છે, અને તમે કેમ લેતા નથી. પછી છેલ્લે એ સાઉથનો જ કોચ હતો, એ અલવઈના જ કોચ હતા ત્યાંના, એને ખબર પડી કે આ છોકરી તો કેટલું સરસ બધું રમી શકે છે, તો આ વખતે તો એને સિલેક્ટ કરવાની છે. ત્યારે અમે દિલ્હીમાં કોચિંગ કેમ્પ અમારો હું સિલેક્ટ થઈ. 21 દિવસનો કોચિંગ કેમ્પ પડતો. ત્યારે મજાની વાત તો શું છે, એ વખતે નેશનલ સ્ટેડિયમ પર અમે રમતા હતા, અને બાજુમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું. ત્યારે ગવાસ્કર, કપિલ દેવ, એ બધા ત્યાં આગળ આવે, સચિન તેંડુલકર, શરૂઆત એની બધી. એ વખતે અમે બધા ગ્રાઉન્ડ પર, વરસાદનો માહોલ હતો એ વખતે, તો બધા ભેગા થઈએ, બધાના ઓટોગ્રાફ પણ મેં ટાઈમમાં લીધા હતા, અને બધા સાથે વાતચીતો કરીએ જ્યારે સમય મળે. અને એ સિવાય ઇન્ડિયાના જેટલા પણ પ્લેયર્સ હોય, બોયઝ ગર્લ્સ બધા સાથે અમારી મેચો થતી હતી. એટલે એ એક્સપિરિયન્સ મારા માટે એટલો અદ્ભુત હતો કે આટલા વર્ષની મારી મહેનત એ વખતે સફળ થઈ, અને હું કમ્બાઇન્ડ યુનિવર્સિટીમાંથી રમી અને બહુ મજા કરી. અને એ સિવાય આખા વર્લ્ડમાં ફરી છું. નેપાળમાં પણ હું મેનેજર તરીકે ગઈ, જબલપુરમાં પણ મેનેજર કમ હું રમતી હતી પ્લેયર તરીકે, 16 લોકોને લઈને દિલ્હી બધે ફરી છું. અને જ્યારે મેં 30 વર્ષ સતત 30 વર્ષ સુધી હું રમી છું, અને બહુ મજા કરી છે. અને છોકરીઓની સાથે જવાની કેટલી બધી જવાબદારી હોય છે. જબલપુરમાં બધે ફરવા પણ જઈએ, પણ ઘાટ બધે ફરવા જઈએ, ડર કેટલો લાગે, ઘાટમાં કેવા લોકો પણ આવતા હોય, અને એવામાં એકલી છોકરીઓ, કોચ હોય તો કોચ તો બેસી રહ્યા હોય, ના કે તમે એકલા ફરી આવો, તમે એકલા ફરીએ, પણ એટલી ધગસ હતી ને કે જે જગ્યાએ જઈએ ત્યાં કઈ ની કઈ વસ્તુ જોવાની હોય તો અમે જોતા હતા, બહુ મજા કરી છે. એટલે હોકી રમવામાં એટલી મજા આવી છે, અમને સારા સારા માણસો પણ મળ્યા છે, ઘણું શીખવા મળ્યું છે. અત્યારે જે હોકીમાં બધા કેટલું સરસ આગળ આવી ગયા છે, એવી રીતે અમારા વખતમાં તો કશું જ હતું નહીં. અમારે તો માસ્ક પણ નહોતું પહેલા શરૂઆતમાં, આ તો બધું હવે આવી ગયું છે. પહેલા તો અમને કશું મળતું જ નહોતું, કોઈ વળતર પણ નહોતું, કોઈ જોનારું પણ નહોતું. આવી રીતે જે ટીવી મીડિયા ને એ બધું અમારા વખતમાં તો કશું જ નહોતું. જો એ અત્યારે હોત તો અમે ક્યાં ને ક્યાંય અત્યારે હોત એમ. પણ ભગવાનની દયાથી એ વખતે પણ અમે બહુ જ મજા કરી છે હોકીમાં પણ, અને હોકીની સાથે સાથે હું નાટકમાં આવી ગઈ. કોલેજ લેવલે કઈ ડ્રામા કર્યા હોય તો એની થોડીક વિગત કહેશો? હા, કોલેજમાં તો સૌથી પહેલા તો અમારે 2 વર્ષ દરમિયાન એકલું ડ્રામા ના કરવાનું હોય, એમાં લાઇટિંગ કરવાનું હોય, કોસ્ચ્યુમ કરવાનું હોય, અને બધું એમાં ભણતર. અમારે 600 માર્કની પરીક્ષા ચાલતી હતી. એ પરીક્ષામાં બહારથી જજો પણ આવતા હતા. અમારે સૌથી પહેલા જશવંતભાઈ ઠાકર, અદિતિબેનના પપ્પા, અને એ પણ બહુ સારા, અને આરજે દેવકી જેના મમ્મી અને એના દાદા જશવંતભાઈ હતા. એ વર્ષ, 1 વર્ષ જે મેં મિસ કર્યું હતું, એ વર્ષમાં જો હોત ને તો જશવંતભાઈ મારા ગુરુ હોત. પણ આ 2 વર્ષમાં સોમેશ્વર ગોહિલ સાહેબ હતા, જનક દાદા હતા, અજય સાગર હતા, અને કોઠારી સાહેબ, અમારા 4 સાહેબ હતા. એક લાઇટિંગ વાળા સાહેબ હોય, એક નોલેજ આપે લિટરેચરનું, એ ભણતા હતા અમે, અને નાટકોનું અને ભવઈ, અમારા જનક દાદા ભવઈ શીખવાડતા હતા. તો મેં એટલી બધી ભવઈ એમની પાસે શીખી છે, જાણે ભવઈના સ્ટેપ અત્યારના જમાનામાં તો કોઈને આવડતા પણ નહીં હોય. અત્યારે બધી ભવઈ વિસરાઈ ગઈ છે, પણ એ વખતમાં અત્યારે પણ અમને કહો કે ભવઈના સ્ટેપ ને બધું અમે કરી શકીએ છીએ. પણ બહુ મજા આવતી હતી. અમે એ વખતે અમારા ભણતરમાં જ આ બધું આવતું હતું. ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું, માઇમ કરવાનું. નાટકમાં બધા પ્રકારો હતા. તમને કે ચલો તમે અત્યારે આમ બજારમાં ફરી રહ્યા છો, બજારમાં તમને કઈ નવું જોવા મળ્યું છે તો એના પર કઈ એક્ટિંગ કરો. એટલે તમને કોઈ સબ્જેક્ટ આપે ને તમારે એના પર એક્ટિંગ કરવાની. અમારે એવી રીતે એક્ઝામ હોય
અને લેખિત એક્ઝામ પણ હોય અને પ્રેક્ટિકલ પણ એક્ઝામ હોય. એટલે 200 માર્કની મારી પ્રેક્ટિકલ એક્ઝામ હોય, બાકીની લેખિત એક્ઝામ હોય. તો પ્રેક્ટિકલમાં તમારે પોતે નાટક ડિરેક્ટ કરવાના હોય. એટલે સારા સારા લેખકોના નાટકો અમે ડિરેક્ટ કરીએ. અને એ સિવાય અમારા સાહેબો આઈએનટી પ્રોડક્શન ચાલતું હતું તો એમાં અમે નાટકો મૂકતા હતા. તો એ નાટકોમાં સાહેબ અમને શીખવાડે ને અમે બહાર નાટકો કરવા જતા હતા. એટલે ઘણી વખતે અમે એ નાટકો એટલા સરસ સરસ કર્યા છે. ઇડિપસ નાટક, બ્રેક્ટના નાટકો અમે ઘણા બધા કર્યા છે. અને એકમાં તો હું વિકેટ એટલે આખી ભૂત એના પર મેં ડાન્સ કર્યો છે. હું જો એ ભૂત બનીને બહાર જઉં ને તો લોકો ડઘાઈ જ જાય. એટલા સરસ ડ્રામા કર્યા છે. મેકઅપ એટલે શીખ્યા મેકઅપ કેવી રીતે કરાય, લાઇટિંગ આજની તારીખમાં પણ અમને આવડે, સેટ ડિઝાઇન કેવી રીતે કરાય, કોસ્ચ્યુમ કયા કયા નાટકને અનુરૂપ પહેરવાના કરવા પડે, એ બધું જ્ઞાન અમને આમ બેઝિક જ્ઞાન આ ડ્રામા ડિપ્લોમામાં મળ્યું. ત્યારે મારી સાથે વંદના પાઠક, હું મારા હસબન્ડ હેમંત મિસ્ત્રી અને નીરજ પાઠક, એ સિવાય અત્યારની આખી દૂરદર્શનની ટીમ, સંદીપ પટેલ, પછી ઘણા બધા બક્ષી છે, ઘણા બધા કલાકારો. અને એમાંનો એક છોકરો છે મુકેશ લિંબાચિયા, એ વર્લ્ડમાં લાઇટિંગમાં બેસ્ટ હતો. શરૂઆતમાંથી એને બહુ જ ઇન્ટરેસ્ટ હતો એ છોકરાને, લાઇટિંગ કરે ને અમને બધાને શીખવાડે. ગમે તેટલાના નાટક હોય અમારા પ્રોડક્શનમાં, ખબર 16 પ્રોડક્શન, જેટલા આર્ટિસ્ટ હોય એટલે જેટલા ત્યાં આગળ ભણતા હોય એ લોકોએ બધાએ કમ્પલસરી એક નાટક સબ્જેક્ટમાં કરવું પડે. તો અમે કર્યું. ત્યારે બધામાં રોલ કરવાના. પાછા 16 નાટક હોય તો તમારે બધામાં તો ભાગ પાડીને રોલ તો કરવા પડે. એટલે અમે રોલ પણ કરેલા છે. એટલે એવા મજાના તમારે એટલા ડાયલોગો પણ યાદ કરવા પડે. અને અમારી હાલત એક વખત કેવી થઈ હતી કે જ્યારે અમે સેકન્ડ યરમાં હતા ત્યારે અમારે બધા નાટક કરવાના હતા. અને એ વખતે અમારું નાટક મેં 9 કલાકારો અને એકલી લેડીઝમાં હું હતી. બ્રહ્મચર્યાશ્રમ કરીને અમે નાટક કર્યું હતું. તો એ નાટક કર્યું અને બીજે દાડે ત્યાં આગાડી આગ લગાડી. ત્યારે બહુ જ તોફાન થતા હતા, નવનિર્માણ ને બધું થતું હતું. તે વખતે અમારી કોલેજમાં આગ લગાડી. અમારો આખો સેટ બેટ બધું ડિપાર્ટમેન્ટનું બધું બળી ગયું. હજુ તો અમારે ભણવાનું બાકી હતું, એક્ઝામ આપવાની બાકી હતી. ત્યારે જશવંતભાઈ અમારું HK કોલેજમાં ગોઠવણ કરી. HK આર્ટ્સ કોલેજમાં અમે સવારથી જઈએ, સવારના 7 વાગે જઈએ તો રાતના 12 વાગ્યા સુધી બધાના નાટકોમાં ભાગ લીધો હોય એ નાટકોનું રિહર્સલ કરીએ, લાઇટિંગ કરીએ ને એવી રીતે અમે નાટકો કર્યા છે. અને એટલી મજા કરી છે કે નાટકના અનુભવથી જે નાટકો અમે કર્યા છે એ નાટક થકી અત્યારે હું ડિરેક્ટર પણ બની છું, પ્રોડ્યુસર પણ બની છું અને મને ઘણું બધું જાણવા મળ્યું છે. એ કેટલા નાટકો કર્યા હશે અને કેટલા અંદાજે કોઈ સારા વધુ શો થયા હોય અને વધારે પ્રોત્સાહન મળ્યું હોય એવા થયા? અત્યાર સુધીની કારકિર્દીમાં 40 વર્ષ થયા આ ફિલ્ડમાં મને. અને મેં 65 ફૂલ લેન્થ પ્લે કર્યા છે. પહેલા તો ત્રિઅંકી નાટકો હતા, પછી દ્વિઅંકી નાટકો, એટલે ટોટલ 65 ફૂલ લેન્થ મેં કર્યા છે. અને એ સિવાય 35 થી 40 એકાંકી નાટકો, 1 કલાકના, અડધો કલાકના એવા બધા નાટકો હોય. અને એ નાટકો અમે સ્ટેજ ઉપર ભજવ્યા છે. ત્યારે ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી એમાં બધા એવોર્ડ્સનું ફંક્શન થતા હોય, નાટકો થતા હોય, એ દરમિયાન અમે એમાં પણ નાટકો કર્યા છે. તો એમાં મને ઝુમરી તલૈયા કરીને અમે નાટક કર્યું હતું. એ નાટકમાં અને પરમાત્મા, એ 2 નાટકમાં અને પરાકાષ્ઠા, 3 નાટકમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળેલો હતો. એટલે આવી રીતે મેં અત્યાર સુધીમાં 65 ફૂલ લેન્થ પ્લે કર્યા છે. પણ શરૂઆત કેવી રીતે થઈ એ તમને કહું. ડ્રામા ડિપ્લોમા પત્યું પછી કંઈક તો કરવું પડે ને. હું LLB ની પ્રેક્ટિસ પણ કરતી હતી સાથે સાથે. મેં ડ્રામા ડિપ્લોમા તો કર્યું, સાથે પ્રેક્ટિસ પણ કરતી હતી. સિટી સિવિલ કોર્ટમાં જતી હતી અને 10 થી 5 ત્યાં જઉં અને પછી સાંજના ટાઈમમાં નાટકો કરતી હતી. પછી બંને, જેમ LLB કરતી હતી એમ ડ્રામા ડિપ્લોમા કરતી હતી. એટલે બંને ભેગું કરતી હતી. અને પછીથી પણ મેં સાથે કર્યું કે હું પ્રેક્ટિસ કરવા જાઉં. 7 વર્ષ સુધી મેં સતત LLB ની પ્રેક્ટિસ કરી ત્યાં આગળ સિટી સિવિલ કોર્ટમાં. અને ઘણા બધા કેસ લડીને બધું ઘણું કર્યું. પણ પછી છેવટે શું થતું હતું કે મારે સમય નાટક પ્રત્યે ઓછો મળતો હતો. કેમ કે મારે કેસ હું લડું તો મારે એની બધી તૈયારીઓ કરવી પડે, જેની સાથે પ્રેક્ટિસ કરું એ સર સાથે મારે બેસવું પડે, એની બનાવવા પડે, દસ્તાવેજનું કોઈનું હોય તો એનું બધું મારે ફાઇલ કરવી પડે. એટલે આ બધી પ્રોસિજર કરવાની.
મને નાટકમાં ઓછો જ સમય મળતો હતો અને પછીથી મેં બંધ કરી દીધું પ્રેક્ટિસ કરવાનું. 7 વર્ષ સાથે કર્યું, પણ એ સિવાય અમે ઈસરો ચાલતું હતું એ વખતે, પીચ ખેડા, ત્યાં પીચમાં ત્યાં આગળ બધા પ્રોડક્શન થતા હતા. એટલે ત્યાં 2 સ્ટુડિયો હતા. અમે સવારથી જઈએ, સાંજે જમવાનું નાસ્તો બાસ્તો બધું અમારું પોતાનું લઈને જઈએ, બપોરે લંચમાં બધા ભેગા થઈએ. ત્યાં મેં કેટલા બધા નાટકો, મેં 25 થી 30 જેવા નાટકો કર્યા, કેટલી સિરિયલો કરી, અને એમાં પણ કેટલા ઉચ્ચ કક્ષાના પ્રોડ્યુસરો ડિરેક્ટરો હતા. પીજમાં બહુ ઘણા પ્રોડ્યુસરો સાથે મેં કામ કર્યું. એમાં પ્રફુલભાઈ છે, ભરતભાઈ છે, પછી અફઝલભાઈ છે, સતીશભાઈ છે, અને કેટલા બધા પ્રોડ્યુસરો સાથે જાત જાતના. અને એ વખતે અમારી સાથે કોણ હતા, અત્યારે અનુપમા સિરિયલ ચાલી રહી છે ને, એના અરવિંદભાઈ ભાઈ જે દાદાનો રોલ કરે છે અનુપમા સિરિયલમાં, એ દાદા સાથે અને એમની દીકરી વંદના પાઠક જે વંદના વૈદ હતી, અમે સાથે ડ્રામા ડિપ્લોમામાં પણ કર્યું છે. એનો હસબન્ડ નીરજ પાઠક પણ ડ્રામા ડિપ્લોમા અમે સાથે કર્યું છે. અમે બધા એ પીચ ઉપર નાટકો અને સિરિયલો કરતા હતા. એ દરમિયાન અમે નિનાસ કાચવાલા બેન હતા, ત્યાં ડિરેક્ટર કરતા હતા. ત્યાં ડિરેક્શનમાં અમે એક દીવા કરીને સિરિયલ કરી હતી. એ દીવા સિરિયલમાં 3 બહેનોનું પાત્ર હતું. તો સ્વાતિ નાણાવટી જે સુપર કલાકાર, મારી જેમ એણે ઘણા બધા નાટકો, સિરિયલો, પુષ્કળ ફિલ્મો કરી છે. તો એ સ્વાતિ, પછી મનીષા જે અત્યારે ફોરેનમાં છે, જેણે PhD કર્યું છે અને અત્યારે ફોરેનમાં સેટલ થઈ ગઈ છે. તો એ અત્યારે ત્યાં આગળ છે, ઓસ્ટ્રેલિયામાં છે, સિડનીમાં છે. તો એ પણ એટલે 3 બહેનો બતાવવાની હતી. એટલે અમે 3 બહેનોએ, વિનાશ બેને કાચવાલા, એક સુપર પ્રકારની એટલી સુંદર સ્ટોરી હતી. અમને 3 બહેનોને અમે 26 એપિસોડ કર્યા હતા નાટકમાં. એટલી મજા આવી ગઈ હતી ને. બહેનોનું જે ઘરમાં પારિવારિક સંબંધો, બહેનોની વાર્તા, એ નાટકો કર્યા હતા. પછી પ્રફુલ ભાવ સર, મેં એમની અમારા જનક દાદા થકી 12 ભવાઈ કરી હતી. રેકોર્ડિંગ 12 ભવાઈનું અલગ અલગ વેશ, રંગલો હોય, રંગલી હોય, અને જુદા જુદા પ્રકારના વેશ કરતા હતા. અસાહિત્યો વેશ હોય તો ઘણા બધા જાત જાતના વેશ હોય, એ વેશ અમે ભજવતા હતા. એ પ્રમાણેના કેરેક્ટરનું અમે યાદ કરીને ગાવાનું પણ હોય, અને જોડે એના સ્ટેપ પણ કરવાના હોય. એ બધું 12 ભવાઈ મેં કરી હતી. અને એ સિવાય બોલ જંબુરો કરીને એ નાટક કરતા હતા. એ વખતે સિરિયલ આવતી હતી, તે બોલ જંબુરેમાં પણ મેં રોલ કર્યું હતું. અને અફઝલભાઈ જોડે પણ કામ કર્યું, ભરતભાઈ સાથે પણ મેં કામ કર્યું હતું બધા. અને સતીશભાઈએ એક સિરિયલ સરસ કરી હતી, એ સિરિયલમાં પણ મેં બહુ સરસ રોલ કર્યો હતો. એ બહેનો ઉપરની આખી સિરિયલ નારી પ્રધાન સિરિયલ હતી. તો અમે બધી બહેનો એમાં ગણીને 8 થી 9 બહેનો હતી. એમાં પણ બહુ જ મજા આવી હતી સિરિયલ કરવાની. આની સાથે સાથે ઈસરોમાંથી અમે બહાર પણ પ્રોડક્શન કરતા હતા જ. તો એ વખતે આ પ્રફુલભાઈ એમકો ફિલ્મ્સમાં પણ હું કામ કરતી હતી. તો એમકો ફિલ્મ્સમાં તણખા કરીને સિરિયલ દૂરદર્શન પર આવતી હતી. તો એમાં અમે બહારના પ્રોજેક્ટમાં પણ અમે કામ કરતા હતા. ત્યારે અમને આ પ્રફુલભાઈ પણ લઈ ગયેલા. તો તણખા સિરિયલમાં અમે કામ કર્યું. એમકો ફિલ્મ્સમાં મેં એટલું બધું કામ કર્યું છે. જ્યારે શરૂઆતમાં મારા લગ્ન થયા એ પહેલા એક્ટિંગ કરી, લગ્ન પછી એક્ટિંગ કરી, અને મારો દીકરો જન્મ્યો ત્યારે પણ એક્ટિંગ કરી. 250 એપિસોડ કરીને, આવા 250 એપિસોડમાં પ્રૌઢ શિક્ષણ એના પરની વાર્તા હતી. આવતું હતું 10 મિનિટનું જ દૂરદર્શન ઉપર, પણ એ પ્રૌઢ શિક્ષણમાં અમે દિવસના 5 થી 7 એપિસોડો કરી લેતા હતા. પણ એટલું સુંદર હતું કે બધા અમે કલાકારો, ગણીને કલાકારો 5-7 જ હોય, સ્ક્રિપ્ટ કોઈ ના હોય, ઇમ્પ્રોવાઇઝેશન કરીને અમે સબ્જેક્ટ ઉપર કરતા હતા. એટલે આ તણખા પણ એટલા બધા એપિસોડો અમે કર્યા હતા. ત્યારે આ પ્રફુલભાઈએ પણ અમને કામ આપ્યું હતું. અને એમકો ફિલ્મ્સમાં 250 એપિસોડ જ્યારે મેં કર્યા હતા ને, ત્યારે શરૂઆતમાં લગ્ન કર્યા નહોતા એમને, ત્યારે કેટલા એપિસોડ કર્યા, 100 એપિસોડ એમને કર્યા. પછી પ્રેગ્નન્સી દરમિયાનના એપિસોડ કર્યા, અને પછી મારા દીકરાને લઈને પણ મેં એપિસોડ કર્યા. એટલે એટલી મજા આવતી હતી એ બધા એપિસોડો કરવાની. પછીથી ધીમે 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 અમે કામ કરતા રહ્યા. ડિપ્લોમા ડ્રામા પત્યું ને પછી નિમેશભાઈની સંસ્થા ચાલતી હતી, કોરસ. ત્યાં અમે બધા મોસ્ટ પ્રોબેબલી 12 જણા ડ્રામા ડિપ્લોમા પતાવ્યું ને પછી અમે એમને ત્યાં ગયા. સૌથી બેસ્ટ નિમેશભાઈ દેસાઈ અને એમના વાઇફ ગોપી દેસાઈ, જેમણે NSD કર્યું હતું. તો એટલે NSD માં એ મને ગોપીબેન પાછા બીજી રીતે ઓળખતા હતા. હું અર્ચિતા ફ્લેટમાં રહેતી હતી ત્યારે માધવસિંહ સોલંકી ચીફ મિનિસ્ટર હતા, અને એમના
પપ્પા હરિહર ખંભોળજા, ગોપીબેનના પપ્પા, એ ત્યાં આગળ મિનિસ્ટર ન હતા. એટલે એમની છોકરી, આમની છોકરી, અમે બધા ભેગા થતા હતા અને બહુ મજા કરતા હતા. એટલે ગોપીબેન નિમેશભાઈની સાથે કામ કરતા હતા, એ પહેલા પણ મને ઓળખતા હતા. એટલે ગોપીબેન અમે બધાનો સંબંધ તો એટલો કે અત્યારે મુંબઈમાં સેટ થઈ ગયા છે. ગોપીબેન બહુ સરસ સિરિયલોમાં કામ કરે છે, નાટકો કરે છે, અને એ સિવાય પોતે એટલી શોર્ટ ફિલ્મો કરી છે જેમને નેશનલ એવોર્ડ પણ મળેલા છે. એટલે એ ગોપીબેન દેસાઈની સાથે પણ અમે મળ્યા છીએ, વાતો કરી, અને નિમેશ દેસાઈએ અમારું ઘડતર કર્યું છે. 2.5 વર્ષ સુધી અમે એમને ત્યાં એટલું બધું કામ કર્યું છે. એ વખતે અમે બહેરું આયકું મૂંગી હતા, દૂરદર્શન ઉપર સિરિયલ ચાલતી હતી, એટલે ટેલિફિલ્મ બનાવી હતી એમણે. અને એ ટેલિફિલ્મમાં અનંગ દેસાઈ, ભારત એક ખોજ, પછી ખીચડી, યાદ છે ને બધાને ખીચડીના, એ અનંગ દેસાઈ શરૂઆતમાં અમારી સાથે ત્યાં હતા. ત્યારે તો અમે તો નવા નવા કલાકાર. અનંગભાઈ અમને ઘણી વાર કે તમારામાં આટલી ટેલેન્ટ છે, આવો ને મુંબઈ, હું શ્યામ બેનેગલનું ભારત એક ખોજ કરું છું, આવો આવો, તમારો ચાન્સ લાગી જશે. પણ અમને એમ થયું કે સીધા મુંબઈ જઈશું, આપણી પાસે કશું છે નહીં, કંઈક આગળ આપણી પાસે નાટકો કરેલા હોય, સિરિયલો કરી હોય, આપણી પાસે બાયોડેટા મજબૂત હોય તો પછી આપણે મુંબઈ જઈશું. અમે માન્યું નહીં એમનું, પણ પછી અમે સતત નિમેશભાઈને ત્યાં ખૂબ એટલા બધા નાટકો કર્યા છે. એમાં એક નાટક હતું કેમ મકનજી ક્યાં ચાલ્યા, એમાં અરવિંદભાઈ અમારી સાથે હતા, સંદીપ, હા અરવિંદભાઈ, અને સંદીપ પટેલ જે અત્યારે લગન લાગી રે, એ પિક્ચરમાં એને 3 ફિલ્મો બનાવી, 3 ફિલ્મ એની હિટ ગઈ. અને સૌથી પહેલી ફિલ્મ મોતી વેરાએ ચોકમાં સપનામાં મેં દીઠા, એ ફિલ્મ મેં એમની સાથે કરી, મેં મારા હસબન્ડે. ગેસ્ટ એપિયરન્સ હતો, મારા દીકરાએ પણ એમાં રોલ કર્યો હતો, જલતરંગ ક્લબમાં એમાં શૂટિંગ હતું. અને એ વખતે હિરેનભાઈ એ વખતે હતા, અને બહુ જ મજા કરી છે. એ વખતે પણ ત્યાંનું માહોલ અમે કરતા હતા, ત્યારે રાતનું શૂટિંગ હતું, પણ લાગતું નતું કે અમે આખી રાત શૂટિંગ કરી નાખ્યું. અને મારો દીકરો પણ સાથે નાનો હતો, 3 વર્ષનો માણ હતો, તો એ પણ શૂટિંગમાં આખી રાત જાગ્યો અને ફિલ્મ કરી. એટલે આવી રીતે ધીમે ધીમે નિમેશભાઈને ત્યાં જતા હતા. અવાજ સંસ્થા કરીને એક સંસ્થા હતી, એમાં પણ અમે જતા હતા. તો અવાજ સંસ્થા એટલે અદિતિબેન, એટલે દેવકી ના મમ્મી, ત્યાં અમે મેના ગુજરી નાટક કર્યું. અને પ્રચાર શોની શરૂઆત અમે એમને ત્યાંથી શરૂઆત કરી. એમાં અલગ અલગ જગ્યાએ, એટલે ગરીબ વસ્તીમાં પણ જઈ અને દારૂ ઉપર તે વખતે તો નશાબંધીના શો એટલા બધા કર્યા છે. એટલે અમે બધા ભેગા થઈને જે નાટકો કર્યા છે, 1.5 કલાકનું નાટક હોય, પણ ઓડિયન્સ આવીને જુએ, એમને મજા આવે. અલગ અલગ કેરેક્ટરો હોય અને અલગ અલગ પાત્રોમાં અમે જે લોકોને સમજાવીએ ને, તો એક માણસ સાંભળશે ને તો બીજા 10 સમજશે, એવું માનીને અમે પ્રચાર શો કરતા હતા. એમાં માઇક બાઇક ના હોય, ગોળ રાઉન્ડમાં અમે ફરતા હોઈએ અને આજુબાજુ ઓડિયન્સ હોય, મેદાનમાં. અને પાછી જગ્યાઓ કે સારી નહીં શોધવાની, અમે ગમે તે સ્લમ એરિયામાં પણ જઈએ, સારા એરિયામાં પણ જઈએ, એવી રીતે ઘણા બધા. એટલે પ્રચાર શોની શરૂઆત. એ પછી કાંતિભાઈ પટેલ, ઇન્ટરનેશનલ કોમેડી કિંગ, એમની પણ સંસ્થા ચાલતી હતી. એમની સંસ્થામાં એમની છોકરી અને એમનો છોકરો બંને કામ કરતા હતા. એટલે એમની સાથે અમે પણ બહુ જ બધા નાટકો કર્યા. એટલે એમાં અમે બહુ રોલ કર્યા ને નાટકો એટલા બધા કરતા હતા. આવી રીતે આખા ગુજરાતમાં અમે ફરતા હતા. પછીથી અમને મગજમાં થયું કે ચલો ને આપણે આપણી પણ સંસ્થા કરીએ. એટલે મારા હસબન્ડને મેં વિચાર મૂક્યો ને અમે પછી પોતાની જીમી થિયેટર ટ્રસ્ટ એ સંસ્થા ખોલી. અને એ સિવાય મારો દીકરો જ્યારે જન્મ્યો ને ત્યારે અમે એનું નામ પરંતપ પાડવાના પાડ્યું તું ઓલરેડી, પણ પછી લોકોને પરંતપ બોલતા જ નતું આવડતું. અર્જુન, મારા હસબન્ડને બહુ જ ગમતું હતું કે અર્જુન નામ પાડીએ એટલે પરંતપ નામ પાડીએ, પણ પરંતપ કોઈને બોલતા ના આવડ્યું. એટલે અમે પછી નામ એનું બદલ્યું અને જયશ. તમને એમ થતું હશે આ જયશ તો કોઈનું નામ નથી, લોકો જયેશ કરી નાખે, સ્કૂલમાં બધે જયેશ, પણ એકચ્યુઅલી નામ જયશ. અમે જેમથી હા, પણ લોકો ભૂલ કરે. એટલે મારો છોકરો નાનો હતો ને કે માય નેમ ઇઝ જયશ, JAYASH, JEYSH નહીં. આટલો નાનો હતો ને પણ ટીચરોને પણ સુધરાવતો હતો. એટલે છે કોલેજ કાર સુધી ગમે ત્યાં એના પાસપોર્ટ થી મળી બધી વખત સુધી અમારે બહુ ધ્યાન રાખવું પડતું હતું કે લોકો મિસ્ટેક ના કરે. એટલે એ જયેશની ખાસ વાત કે જયેશ ત્યારથી અમારી સાથે નાટકોમાં
અને સિરિયલોમાં પણ કામ કરતો હતો. પણ પછી એનું ડાયવર્ઝન થઈ ગયું ભણવામાં, અને અમે એને બહુ આ લાઈનમાં લાયા નહીં. ના ના કેમ કે એને ભણવું હતું તો અમે કીધું તું ભણ. એટલે અત્યારે મારો દીકરો છે ને અત્યારે ઓસ્ટ્રેલિયામાં સેટલ થઈ ગયો છે, ત્યાંનો સિટીઝન થઈ ગયો છે, ભણી પણ ગયો છે, 8 વર્ષથી એ ત્યાં છે, પોતાનું ઘર પણ લઈ લીધું છે અને જાતે જ ઘર ત્યાં બનાવ્યું છે. એટલે બહુ સુખી છે ને અમને બહુ જ ગમે છે કે અમે અમારી જિંદગી અહીંયા અમે વિતાવી છે. અને એણે 5 વર્ષ સેફ કોલેજમાં ભણ્યો, પછી ત્યાં એને ભણીને આગળ 2 વર્ષ કર્યું. એટલે ત્યાં 2 વર્ષ કર્યા પછી માસ્ટર કર્યું, અને માસ્ટર કર્યા પછી આટલો આગળ આવ્યો. એટલે અમારા દીકરાની જોડે જોડે, અને એના કારણે મેં પિક્ચરો પણ ઓછી કરી, કેમ કે બહાર તો નીકળી ન શકાય. એટલે અમે નાટકો એટલા બધા કર્યા છે કે નાટકોમાં તો શું જઈને શો કરીને આવતા રહેવાનું. સિરિયલો અમદાવાદમાં હોય, પણ પિક્ચરોમાં શું હોય, 20-25 દિવસ રોકાવું પડે. એટલે દીકરાને મૂકીને તો જવાની. મારા સાસુને અમે સહિયારું કુટુંબ હતું, પણ તોય પણ દીકરા વિના અમે રહી નતા શકતા. એટલે હું ને મારા હસબન્ડ આવી રીતે નાટકો જ કરતા હતા, અને ઈસરોમાં આવી રીતે કરતા હતા. અને પછી શરૂઆત થઈ દૂરદર્શનની. દૂરદર્શન એટલે આ ઈસરોનો જ એક ભાગ હતો દૂરદર્શન. એક ડાળના પંખી પંકજ ચૌહાણ, પ્રફુલ્લ ભાવસા, શરૂઆત દૂરદર્શનમાં પહેલી સિરિયલ શરૂ થઈ. અને એ સિરિયલમાં અમે બધાએ રોલ કર્યો, જેના 1500 એપિસોડ થયેલા હતા, અને એમાં અમે રોલ કરેલો હતો. અને હેમંત પણ એમાં હતો, મારા હસબન્ડ પણ એમાં રોલ કરતા હતા. શરૂઆતમાં વૈભવી ભટ્ટ હતી, એના હસબન્ડ બનતા હતા, અને હું હસમુખ ભાવસા, સ્વાતિ, પ્રશાંત બારોટ, એ બધા સાથે એમના ફેમિલીમાં. અને હા, પ્રફુલ્લ ભાવસાની મિસિસ પણ એમાં હતા, જયશ્રીબેન ભાવસા, એ પણ મેઇન રોલ કરતા હતા. હું એની સાળી બની હતી. એટલે હસમુખભાઈ અને અમારે બહુ જ મળતું હતું. અને એ સિવાય બહુ મોટા ગજાના કલાકારો એટલે કે ભરતસિંહ ઝાલા, બહુ મોટું નામ. અને ચારુબેન, ચારુબેન એટલે કેટલા મોટા કલાકાર. ચારુબેન પટેલ. હા, ચારુબેન પટેલ. ગુજરાતી ફિલ્મમાં કુકા, હા, એમાં હમણાં જે એમનું જે એપિસોડ લીધો ને, હા, એમાં અત્યારે એમનો ઉલ્લેખ કર્યો હતો ચારુબેન. હા, એટલે એ ચારુબેન પટેલ વિદેશ છે. હા, અત્યારે ચારુબેન તો ઓફ થઈ ગયા. ચારુબેન પટેલ હા, વિદેશ ઓફ થઈ ગયા, વિદેશમાં ઓફ થઈ ગયા. હા, એ અમને ઓફ થઈ ગયા છે. પણ એ ચારુબેન પટેલ સાથે અમે બહુ જ કામ કર્યું. એટલે એક દાળના પંખીથી શરૂઆત થઈ, એ પેલા ઈસરોમાં અમે સાથે કામ કરતા હતા. એટલે ગૌરવ એવો હતો કે બધા કલાકારો દૂરદર્શનમાં પણ સાથે અને ઈસરોમાં. પછી ધીમે ધીમે સિરિયલો વધતી ગઈ. પછી અમે કુંવારા કોર્પોરેશન શરૂ કર્યું. કુંવારા કોર્પોરેશન અમારા બધા ક્લાસમેટ જ. દૂરદર્શનમાં સૌથી હાઈએસ્ટ 12 જેટલા ક્લાસમેટ. અમારા સાહેબ એ વખતે જજ હતા, અને એ વખતે જજમાં સોમેશ્વર ગોહિલ સાહેબ, અને બધા ક્લાસમેટ ડ્રામા ડિપ્લોમા પત્યું એટલે બધા ત્યાં જોડાઈ ગયા. મને ને હેમંત એમ થયું કે આપણે ફ્રીલાન્સર રહીએ, કેમ કે નોકરી કરવી નથી, આપણે ફ્રીલાન્સર રહીએ તો વધુ કમાઈએ, એમ માનીને અમે દૂરદર્શનમાં નોકરી ન કરી અને સિરિયલો કરી. અને સાચે સિરિયલોમાં અમે ઘણું બધું કમાતા હતા ખરા, પણ ત્યાં આગળ કેવું હતું કે તમે દૂરદર્શનમાં જોબ કરો તો બહાર તમે કોઈ સિરિયલ ન કરી શકો, ત્યાંની પણ સિરિયલ ન કરી શકો. એ રીતે જોબ જ કરવાની. હા, એટલે અમે જોબ ન કરી અને આવી રીતે ફ્રીલાન્સર રહીને કરી. તો જો કુંવારા કોર્પોરેશનમાં ડાયનાબેન હતા, પ્રભાકર શુક્લ, સૌથી સારામાં સારા કલાકાર, અને એટલી સુંદર સ્ક્રિપ્ટ હતી, બહુ મજા કરી છે, જેના અમે 150 એપિસોડ કર્યા છે. એટલી સરસ એ કુંવારા કોર્પોરેશન આવે, અને હજુ પણ ચાલી રહી છે. સાંજે 4:30 વાગે શુક્રવારે અમુક ટાઈમિંગ હોય છે, એવી રીતે એ સિરિયલ ચાલતી હોય છે. પછી સુહાસિની, જાગ્યા ત્યાંથી સવાર, અંતના એકાંત. અંતના એકાંતમાં તો બહુ મજાની વાત છે. એ વખતે તો નિકિતા શાહ કરીને હોમી વાડિયા, એ નિકિતા શાહ હોમી વાડિયાની મિસિસ હતી. ત્યારે અંતરના એકાંતમાં રાજુભાઈ ભાટી, એમની સાથે એમની શરૂઆત નાટકોમાં અને અમે કરતા હતા. પણ એમણે ડિરેક્શન શરૂ કર્યું અને દૂરદર્શનમાં એકાંત, અંતરના એકાંત પર રોલ કરવાનું શરૂ કર્યું ને, ત્યારે મારી સાથે સંદીપ પટેલની વાઈફ આરતી પણ હતી, સુહાસિનીમાં પણ સાથે હતી. અને એ આરતીને અમે બધા સિરિયલો જોડે કરીને બહુ જ મજા કરી છે. અને પછીથી સંદીપ પટેલ પણ જુદી જુદી સિરિયલો કરતો હતો.
એટલે અમે એ વખતે એટલું બધું કામ હતું કે અમને સમય જ આમ ઘરે રહેવાના સમય નહોતા મળતા. તો એ વખતે અમને સંદીપ પટેલની કેટલી બધી સિરિયલો કરી, મોટી બા કરી, અને મોટી બામાં તો રાગિણીબેન હતા મુંબઈના, જેમિનીબેન એટલે સુપરસ્ટાર, રાગિણીબેન એટલે સુપરસ્ટાર. આ બધા કલાકારોની સાથે અમે કામ કર્યું અને બહુ મજા કરી. એના પણ ખાસા એપિસોડ, 150 જેવા એપિસોડ મોટી બાના અમે કર્યા. એ ત્યારે ટીવી ચાલતું હતું, એટલે દૂરદર્શનની સાથે સાથે નવી ચેનલો શરૂ થઈ, એટલે ટીવી પર આ સિરિયલો એટલે કે અમે મોટી બા કરી. આમ ઘણી બધી, સુવાસિની કરી, અંતનાયિકા, આ બધી સિરિયલો અમારી ચાલતી રહી. અને પછીથી ટીવી થયું, પછી આવ્યું કલર્સ ગુજરાતીમાં પણ મેં ઘણી બધી સિરિયલો કરી. એમાં પ્રેમની ભવાઈ, એમાં મેં કેટલા 150 એપિસોડ કર્યા. પ્રેમની ભવાઈમાં 150 થી 200 એપિસોડ. પછીથી સોરઠની સિંગમ, એમાં પણ મેં 100 જેવા એપિસોડ કર્યા. એટલે મારી પ્રક્રિયા સિરિયલો પ્રત્યે પણ સરસ રહી. અને વચ્ચે બીજા નાટકો પણ એટલા બધા કર્યા. 65 નાટકો એમને થોડી થાય. લોકોના નાટકો કરતી પછી પોતાની સૌથી મહત્વની વાત, શરૂઆતમાં નિમેશભાઈ દેસાઈની સાથે ચીનુ મોદી, મહાન લેખક, કેટલું સુંદર લખતા હતા, શ્વેત એમનું નામ હતું. અને એમના અમે શિબિરો કરી, બાળકોની શિબિર, 21 દિવસની શિબિરો કરી. શિબિર કરીને અમે દૂરદર્શનમાં નાટક કર્યું. અને ચીનુ દાદા શું કરે, ઉષા આજે મહેતામાં આવી જજો, આપણે સ્ક્રિપ્ટ લખવાની છે. હું મહેતા પહોંચી જાઉં, આખી સ્ક્રિપ્ટ અમે લખીએ. પછી સાહિત્ય પરિષદ, સૌથી સરસ મજાનું ત્યાં અમે રિહર્સલ કરીએ. બધા ભરતભાઈ, નિમેશ દેસાઈ, બધા હાઈએસ્ટ. મકનજી ક્યાં ચાલ્યા, અમે ત્યાં જ કર્યું હતું રિહર્સલ. પછી ત્યાં આગાડી ભરતભાઈ પણ બધા ઘણા બધા નાટકો કરતા હતા, જેમાં વંદના પણ ત્યાં રોલ કરતી હતી. એ બરી ધ ડેડ છે ને ભવાઈ, માનવીની ભવાઈ, એ નાટક ત્યાં કરતા હતા ભરતભાઈ. પણ અમે બેમાં તો ન રહી શકે, એટલે નિમેશભાઈના પણ અમે નાટક કર્યું હતું. બકનજી, એ નાટકમાં 15 ગીતો હતા. હવે 15 ગીતો ગાવાના અમારે, એક્ટિંગ કરવાની, એ તો ઠીક, એની સાથે અમારે કોસ્ટ્યુમ ડિઝાઇન કરવાની, કોસ્ટ્યુમો કરવાના, આખું નાટક સંભાળવાનું, બેકસ્ટેજ સંભાળવાનું. અમે નાટક કરતા હતા ને ત્યારે ઘણી વખત પહેલાના વખતમાં નાટકો જેવા બહુ ઓછા લોકો આવતા. હવે 35 કલાકાર હોય ને સામે સાહિત્ય પરિષદમાં મફત હોય ને તોય લોકો નહોતા આવતા. પછી ધીમે ધીમે હવે બધા આવતા હતા, ટિકિટ શો થયો. પણ એ વખતે અમે 35 કલાકારો કરીને સામે માણ 35 જણ પણ ન હોય, પણ તોય અમે નાટકો કરવાનું છોડ્યું નહીં. અમે નિમેશબેન ત્યાં સત્તાધીશ પણ કર્યું, ભારેલો અગ્નિ પણ કર્યું. એટલા સુંદર નાટકો કર્યા છે. સૌથી મહત્વની વાત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, દિશા વાકાણી, બધા એ વાળી યાદ છે ને બધાને. અત્યારે તો કેટલાય વર્ષોથી પરણી ગઈ, એટલે પછી દિશા વાકાણી આવતી નથી. કોની વાઈફ? દિશા વાકાણી યાદ છે તમને? દિશા વાકાણી કોની વાઈફ છે? અત્યારે સિરિયલ તમે બધા જુઓ છો ને, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, એ દિશા વાકાણી મારા ત્યાં આ ઘરમાં એના પપ્પાએ અહીંયા શૂટિંગ પણ કર્યું છે. અમે પણ આ ઘરમાં ઘણા બધા શૂટિંગો કર્યા છે. એ દિશા વાકાણી પણ અમારી સાથે આ ભારેલો અગ્નિમાં રોલ કરતી હતી. અને એટલી મજા કરી છે અમે લોકોએ. એના બચપનમાં અમારી સાથે, એટલે એના પપ્પા સાથે અમે બધું ઘણા નાટકો કર્યા છે. અને પછી એની સાથે સાથે અમારે સોંગ એન્ડ ડ્રામા કરીને એક થતું હતું, પુના ઇન્સ્ટિટ્યૂટ, પુના લોકોનું હતું, સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે એમાં શું હતું કે તમારે કલાકારો લઈ 5 કલાકાર, પહેલા 5 કલાકાર હતા, જઈને શેરી નાટકો કરવાના. એટલે શેરી નાટકોનો ક્રેઝ તો અમને બહુ જ હતો, એટલે અમે શેરી નાટકો કરતા ગયા. પછી આવી રીતે અમે અમારી પોતાની સંસ્થા જીમી થિયેટર ટ્રસ્ટ મારા હસબન્ડની મૂકી, મારા દીકરાના નામે. અને અમે એટલા શો કર્યા છે, દર વર્ષે અમને એટલા બધા શો મળતા, એટલે આખા ઇન્ડિયા ફર્યા છે. ત્યાં અમને મોકલે એટલે 5 કલાકારો લઈને, અને અમે ગાડી લઈને, સુમો લઈને અમે જતા હતા. આ જે શેરી નાટકો છે એટલે ગવર્મેન્ટની સ્કીમના નાટકો, એવી રીતે પ્રચાર શો કહેવાય. હવે શેરી નાટક કરવાનું લોકોને પેલા ગમતું નતું, અમુક લોકો કે કોમર્શિયલ નાટક જ કરાય, શેરી નાટક ન કરાય. પણ મને અને મારા હસબન્ડ હેમંત શેરી નાટક કેમ ગમતું હતું. તમે જે પણ નાટક કરો શેરી નાટક, લોકોને કેટલું જ્ઞાન મળે. અત્યારે બેટી બચાવો બેટી પઢાઓ, આપણા નરેન્દ્રભાઈ કેટલું બધું
યોજનાઓ ઘડી છે. હા. છોકરીઓ માટે ભણતર કેટલું ફ્રી છે, આવવા જવાની બસની વ્યવસ્થા કરી છે, ઇવન એ લોકોને ફોરેન જવું હોય તો એની વ્યવસ્થા માટે ભણતર કેટલું ફ્રી કરી નાખ્યું છે, છોકરીઓને કેટલી આગળ આપી છે. અત્યારના જમાનામાં છોકરીઓને આગળ લાવતા જ નતા, એટલે ગામડામાં જઈને પહેલા તો છોકરીને ભણાવો, બેટી બચાવો બેટી પઢાવો ખાસ અમે, અને પછીથી જો મેલેરિયા થતું હતું, ડેન્ગ્યુ, આ બધાના રોગો વિશે અમે એમને માહિતી આપતા હતા, પોસ્ટરો લઈ જતા હતા, એનાથી વધારે માહિતી આપતા હતા, અને અમે કલાકનું નાટક કરતા હતા. શરૂઆતમાં તો કલાક પ્રચાર શો હતો, આખી ગામડામાં પહેલા એક જ શો કરીએ અને આખું ગામ ભેગું થઈ જાય, અમારું માઇક સિસ્ટમ ને બધું લઈને જઈએ અને આખી ગામ ભેગું થઈ, અને જે મજા કરી છે કે એમાં બધું લોકો ઓડિયન્સમાંથી પૂછવા આવે, અમે પૂછીએ તમારે કઈ સવાલ બોલ, અમે તમને એમને કહીએ કે તમે આમ જાઓ તેમ કરો. અત્યારના જમાનામાં આયુષ્યમાન કાર્ડ નીકળ્યું છે આપણું, તો લોકો કઢાવતા પણ નથી હોતા. આયુષ્યમાન કાર્ડ નરેન્દ્ર મોદીજીએ કાઢ્યું છે, લોકોએ તો કરવું જોઈએ ને. તો લોકોને એ પણ અમે શિક્ષણ આપતા હતા કે તમે આ જગ્યાએ જાઓ, સરપંચ સાહેબને મળો, અને આ જગ્યા પર ખાસ તો આપણા જ્યાં સુવિક સેન્ટર સેવિક ચાલતા હોય એ બધા ત્યાં આગળ તમારું આયુષ્યમાન કાર્ડ નીકળતું હોય છે. તો બધાને આ બધું શીખવાડતા હતા અમે, અને મજા આવતી હતી કે પ્રચાર શોથી હવે કેટલું કર્યું. સૌથી પહેલા એડ્સ રોગ થતો, એડ્સ એટલે કેટલો ભયાનક રોગ હતો. એના 8 વર્ષ સુધી અમે શો કર્યા, 4 ટીમ લઈને અમે આખા ગુજરાતમાં ફરતા હતા, અને એ 4 ટીમમાં અમે લોકોને જ્ઞાન આપતા હતા. એટલે ઘણી બધી જગ્યાએ આખા ગુજરાતમાં અમે શો કરતા હતા. 8 વર્ષ સુધી એ કર્યું. પછીથી હેલો ડોક્ટર કરીને ફોરેનની સંસ્થા હતી, અને એ હેલો ડોક્ટરમાં હું ને મારા હસબન્ડે એમાં અમને બોલાવ્યા. આ નાટકો જ કરીને અમને શેરી નાટક કરતા હતા, એમાંથી અમને બોલાયા, અમને પ્રતિનિધિ તરીકે રાખ્યા. અમે શરૂઆતમાં 4 ટીમ કરી અને એમને ઓડિશન બતાવ્યું. એ લોકોને એટલું ગમી ગયું. સૌથી પહેલા અમે એકલાએ, ફોરેન વાળા લોકો આવ્યા, એમને બતાવ્યું નાટક, અને પછીથી એ લોકોએ બધા શો આપ્યા. એટલે 4 ટીમ કરીને અમે આખે, કહું છું ખરી, અમદાવાદથી માંડી આખા ગુજરાતમાં નાટકો કર્યા. અને કેટલું, એટલે અત્યારના જમાનામાં છોકરીઓ જ્યારે જન્મે છે ત્યારે કોઈ એની કેર નથી કરતા, છોકરી કે છોકરો હોય, માં એને પૂરતું ધાવણ પણ નથી આપતી, ખાવાનું પણ ખવડાવતી નથી. તો અમે એમને શીખવાડતા હતા કે 6 મહિના સુધી માનું ધાવણ જ તમારે પીવડાવવાનું, કેમ કે જો તમે પાણી પીવડાવશો તો પણ એને રોગ લાગશે, પણ ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માતાનું ધાવણ, અને પછીથી પાતળો ખોરાક ખવડાવવાનો. પાતળો ખોરાકમાં ફ્રૂટ્સ હોય એને મસળીને ખવડાવવાનો, મગનું પાણી પીવડાવવાનું, દાળ પીવડાવવાની. આવી રીતે તમારે પહેલા તો તમારે દર બુધવારે જઈ તમારું કાર્ડ કઢાવવાનું, અને તમારી આખી પ્રસૂતિ દરમિયાન, જે પહેલા તો દાયણ ને બોલાવીને પ્રસૂતિ કરાવતા હતા, ઘરે કરતા હતા, પણ એ અમે પ્રચાર કરીને લોકો સરકારી દવાખાનામાં તમારે મફત, અને પાછું શું તમે જોડે કોઈને લઈ જાવ તો એને પણ પૈસા મળતા હતા. એ બધી વ્યવસ્થાની અમે એમને કહેતા હતા કે તમે આવું કરો. અને ગામડે ગામડે જઈ સૌથી સ્વચ્છતા અભિયાન, શૌચાલય જ નતા, કેટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થતી હતી એ વખતે. આપણે બહેનો બાથરૂમ જઈ જ નતા શકતા, ક્યાં જાય, દિવસ દરમિયાન તો જઈ ન શકે. એટલે આપણા નરેન્દ્ર મોદીજીના કારણે સ્વચ્છતા અભિયાન શરૂ થયું, લોકોને શૌચાલય માટેના પૈસા આપવા માંડ્યા, તો લોકોએ ગામડામાં શૌચાલય બનાયા, એટલે બધા ગામડાઓમાં શૌચાલય થવા માંડ્યા. એટલે આવી રીતે પ્રચાર કરીને બેટી બચાવો, નશાબંધી, ઘણા બધા સબ્જેક્ટ ઉપર અમે નાટકો કર્યા છે.